તો હે ગાઈસ, સ્વાગત છે એક નવા વિડિયોમાં. વિડિયો તો મસ્ત છે આજનો. આજે છે આપણે ઉખાણા ચેલેન્જ. તો આજે આપણે રચ્યું છે ઉખાણા ચેલેન્જ. આમાં છે 12 ઉખાણા અને આમાં છે 12 ઉખાણા. ટોટલ 24 એટલે કે 24 ઉખાણા છે. એક પરચી જાહે નેહા આગળ અને એક પરચી જાહે મારી આગળ. બેની આગળ અલગ અલગ પરચી પૂછશે, બરોબર? પરચી જાહે પછી અમે એકબીજાને પૂછશું. નેહા આગળ 12 ઉખાણા હશે, મારી આગળ 12 ઉખાણા હશે. તો હવે જોવાનું છે કોનો જવાબ કેટલો સાચો પડે છે અને નહીં. અને નેહાના 12 માંથી કેટલા સાચા મળે છે એના માર્ક્સ આવશે, અને મારા 12 માંથી કેટલા સાચા પડે છે એના માર્ક્સ આવશે, બરોબર છે? આપણે છે ને ઉખાણા પૂછી લેવી અને એક એક ઉખાણા ઉપર ટીક માર્ક કરતા જાવ. જો સાચું પડ્યું તો ટીક માર્ક કરવાની અને ખોટું પડ્યું તો ચોકડી મારવાની. પછી કાઉન્ટ કરશું છેલ્લે આપણે. પછી કાઉન્ટ કરશું. અને ગાઈસ, ઇન્ટરેસ્ટિંગ વાત ઈ છે, ઉખાણા ચેલેન્જ માં જે લૂઝર હશે એને પીવાનો છે લીંબુનો રસ. એને ગાઈસ 2 ઢક્કન એટલે કે 2 વાટકી આવડિયા છે ને આખી લીંબુના રસની ભરીને પીવાની છે ભાઈ. આમ લાગે હું તો નહીં પીવું, હું તો જીતવાનો છું. ઉખાણા કિંગ છું. ઉખાણા કિંગ તો હું જોઈએ કોણ જીતે. હું. તો ગાઈસ, સમય ગવાયા વગર શરૂ કરવી જેવી મસ્ત ઇન્ટરેસ્ટિંગ રમત. ઉખાણા અરે ઉદય વિથ સ્નેહા. તો ગાઈસ, તમે જોઈ શકો છો આપણી આગળ 2 પરચી આવી ગઈ છે. હવે હું આ 2 પરચી હલાવીને, કેમ કે આ મને ખબર નથી આમાં કયા કયા ઉખાણા છે, બરોબર છે? ઉખાણા અમારા કેમેરાની પાછળ જે હેન્ડલ કરે છે ઈ ભાઈએ ઉખાણા નક્કી કર્યા છે, એટલે કે અમિતભાઈએ ઉખાણા નક્કી કર્યા છે. આ એને લખેલા છે, અમે નથી લખેલા, બરોબર છે? તો હવે અમારી આગળ આવી ગઈ છે. હવે અમે પરચી નાખવી છે, મને ખબર નથી. જો 2 પરચી આખી વ્હાઈટ છે, બરોબર છે? ખબર નહીં હવે કેવા કેવા ઉખાણા હોય છે આમાં. તો હાલો હવે હું પરચી ઉલાડું છું. હાલો. તો ગાઈસ, મારી આગળ આવી ગઈ છે આ પરચી. ગાઈસ, મારી પાસે આવી ગઈ છે આ પરચી. બરોબર છે? તો હવે સ્ટાર્ટ કરવી છે મસ્ત ઇન્ટરેસ્ટિંગ ગેમ, ઉખાણા ચેલેન્જ. હું જીતવાની છું. હું જીતવાની છું. તો ગાઈસ, તમે જોઈ શકો છો એકબીજાના ઉખાણા આવી ગયા છે, બરોબર છે? ઉખાણા આવી ગયા છે. મને નથી ખબર, મને તો ખબર છે મારા શું છે. ને આ જો એ હંતાડી દીધો છે ચોપડો. અને આ ઉખાણાના સવાલના જવાબ દેવા માટે આપણે 30 સેકન્ડનું ટાઈમર લગાડેલું છે. તમે જોઈ શકો છો, બરોબર છે? તો સ્ટાર્ટ કરું છું હવે હું પહેલા ઉખાણાથી. તો હવે હું સ્ટાર્ટ કરું છું. પછી ના ટાઈમર દેખાડવાનું છે ને આમ મારે. હાલો. તો નેહા, તમારી સામે રજૂ કરું છું હું પેલું ઉખાણું. એવું તો શું વસ્તુ છે કે જેને 4 પગ હોવા છતાંય એ હાલી નથી શકતું? હવે હું ટાઈમર સ્ટાર્ટ કરું છું. કે એવું તો શું વસ્તુ છે જે 4 પગ એને છે તો એ હાલી નથી શકતું? એવું તો હું છે. અહીંયા ફોન રાખો કે ટાઈમર ક્યાં પૂગ્યું? ટાઈમર છે કે 30 સેકન્ડ નો છે? હા, 30 સેકન્ડ નું છે. હજી તો કેટલી? 10 9 8 7 6 5 4 3 2 1. તો ગાઈસ, ટાઈમર થઈ ગયો છે પૂરું અને નેહાનું પહેલું દુખાણું થઈ ગયું છે ખોટું. તો એવી તો શું વસ્તુ છે કે જેને 4 પગ હોવા છતાંય એ હાલી નથી શકતું? તો ગાઈસ, આનો જવાબ છે ટેબલ. તો ગાઈસ, તમે જોઈ શકો છો, ઇમેજિન કરો કે ટેબલ હોય છે, એને 4 પાયા હોય છે, બરોબર છે? એને 4 પગ છે છતાં એ હાલી નથી શકતું ઓટોમેટિક. આપણે જ્યાંથી ત્યાં આમ લઈને ઉચકી નાખીએ છીએ, બરોબર છે? તો નેહાનું પહેલું ઉખાણું પડે છે ખોટું પડ્યું મારું ઉખાણું. હવે જો હું પૂછું ને તમારે ખોટું પડવાનું. જો તો ગાઈસ, હવે હું છે ને એને ઉદયને છે ને ઉખાણું પૂછું છું. ઉદય, ઓકે? તમને હવે જો 30 સેકન્ડ નો ટાઈમ આપ્યો છે. જો તમે જોઈ શકો છો, તમને 30 સેકન્ડ નો ટાઈમ આપ્યો છે. હાલો, હવે હું તમને પૂછું છું ઉખાણું, ઓકે? તો હાલો, હવે તમારી ચાલુ થઈ ગયું છે. તો ચાલો, એવું શું છે જે પગ વગર પણ ચાલતી જ રહે છે? હાલો, સ્ટાર્ટ. એવું તો શું છે? એવું તો શું છે જે પગ વગર પણ ચાલતી જ રહે છે?
હાલો હાલો કયો હા કયો ગાઈસ આવડી ગયો આનો જવાબ. ટાઈમર સ્ટોપ કરી દો. તો બોલો. ગાઈસ એવું તો શું છે જે પગ વગર ચાલતી રહે છે? એનો જવાબ મને આવડે છે. ઘડિયાળ. ઈ, સાચી વાત છે સાચી વાત છે. તો ગાઈસ ઘડિયાળ હોય છે એ કાંટા વાળી હોય છે, બરોબર છે? એને પગ નથી હોતા તો એ ઘડિયા પડીએ હાલતી રહે છે. તો હું થઈ ગયો છું ગાઈસ 5. મારામાં ટીક કરો. લાવો પેન આપો. આયા રે ગાઈસ તમે જોઈ શકો છો 11 સેકન્ડ મારી પડી રહી ને 20 સેકન્ડ ની અંદર જવાબ દઈ દીધો છે. 20 સેકન્ડમાં જવાબ આપ્યો. 20 સેકન્ડ માં જવાબ આપ્યો. ગાઈસ હું થઈ ગયો છું 5. તો ગાઈસ હવે આવી ગયો છે પાછો નેહાનો વારો, બરોબર છે? તો નેહાને હું પૂછવા જઈ રહ્યો છું બીજું ઉખાણું, કેમ કે પેલું ઉખાણું નેહાનું ખોટું પડ્યું હતું. તો ગાઈસ હવે હું પૂછું છું નેહાને બીજું ઉખાણું. કે સ્ટાર્ટ પૂછું? હા હાલો. કે નાક ઉપર આવીને શાંતિ બેસે છે. નાક ઉપર આવીને શાંતિ બેસે છે, પગને વાંકા વાળીને કાન ઉપર ગોઠવે છે. તો બસ ખોલી દો. હા ઓકે. હવે ગાઈસ હવે થાય છે ને આનું ટાઈમર સ્ટાર્ટ. મને ફરીથી ઉખાડો ગયો તો કે નાક ઉપર આવીને શાંતિ બેસે છે, પગને વાંકા વાળીને નાક ઉપર પાછા ગોઠવે છે. આ સ્ટોપ કરી દો સ્ટોપ કરી દો. મને આવડી ગયું ગાઈસ નેહાએ સ્ટોપ વોચ 15 સેકન્ડમાં સ્ટોપ કરાવી દીધી છે. હવે જોઈ સેવી નેહા એનો જવાબ આપે છે, બરોબર છે? તો બોલો જવાબ. આનો જવાબ છે ચશ્મા. તો ગાઈસ નેહાનો જવાબ એકદમ રાઈટ છે. આનો જવાબ છે ચશ્મા. તો નેહાનો ભાઈ પેલું ખાતું ખુલી ગયું છે. તો તમે જોઈ શકો છો નેહામાં આપણી લાગી ગઈ છે ઠીક. હાલો નેહાએ મસ્ત જવાબ આપી દીધો છે. હાલો હવે નેહા હવે મને પૂછશે. તો હાલો હવે હું તમને પૂછું છું બીજું ઉખાણું. ઓકે ઓકે. હાલો. એવું કયું ફળ છે જે મીઠું હોવા છતાં પણ વેચાતું નથી? ટાઈમર સ્ટાર્ટ. ફરીથી બોલો તો એકવાર. એવું કયું ફળ છે જે મીઠું હોવા છતાં પણ વેચાતું નથી? તો ગાઈસ આ ટાઈમર સ્ટોપ. शाबाश बेटा बहुत बढ़िया मुन्ना. ગાઈસ 22 સેકન્ડ પડી રહી છે. 8 સેકન્ડમાં મેં વિચારી લીધું છે. તો આનો આન્સર છે મહેનતનું ફળ. વાહ તમે કેમ આવડી ગયા બધા? તમે તો ગાઈસ તમે જોઈ શકો છો કેમ કે મહેનતનું ફળ છે ને ગાઈસ, ઈ ગમે તારે આપણે ઘટને એટલી મહેનત કરવી છે પણ મહેનતનું ફળ ક્યારે વેચાતું નથી. આપણો જવાબ સાચો છે કે ખોટો? સાચો સાચો સાચો. તો હવે ગાઈસ હું પૂછું છું નેહાને. તો ગાઈસ નેહા ઉપર પ્રસ્તુત છે ત્રીજું ઉખાણું. તો બોલો. હા. કે નથી ભોજન લેતું અને નથી વેતન લેતું. કે નથી ભોજન લેતું અને નથી વેતન લેતું, છતાંય ઘરની રખવાળી કરે છે. બોલો હું કોણ? હાલો કરો ટાઈમર સ્ટાર્ટ. તો ગાઈસ ટાઈમર સ્ટાર્ટ થઈ ગયું છે. તમે જોઈ શકો છો કે નથી ભોજન લેતું અને નથી વેતન લેતું, છતાંય ઘરની રખવાળી કરે છે. બોલો હું કોણ? હું કહી દઉં છું ઓકે સ્ટોપ કરું છું. ઓકે ઓકે ગાઈસ હવે 15 સેકન્ડમાં 15 સેકન્ડમાં સ્ટોપ કરું છું. બોલો. ઘરનું તાળું. તો ગાઈસ નેહાનો આન્સર એક્ચ્યુઅલી રાઈટ છે, બરોબર છે? તો નેહાને આપું છું ટીક. નેહા એકદમ સાચો જવાબ આપ્યો છે. તો ગાઈસ હવે હું છે ને ઉદયને ત્રીજું ઉખાણું પૂછું છું. ઓકે હવે તમને હું પૂછું? હા પૂછો. હાલો પૂછું છું. એ શું છે જે એક શબ્દ બોલવાથી અલગ થઈ જાય છે? એ શું છે જે એ એક શું છે શબ્દ બોલવાથી એક શબ્દથી બોલવાથી અલગ અલગ થઈ થઈ જાય? જાય છે? એ શું છે? એ શું છે જે એક શબ્દ બોલવાથી અલગ થઈ જાય છે? वो क्या करता है रे तेरी. શું છે જે એક શબ્દ હા બોલવાથી ટાઈમર ક્યાં પૂછ્યું? 5 4 3 अबे जल्दी बोल, कल सुबह पनवेल निकलना है. 2 1 તો ગાઈસ 30 સેકન્ડ પૂરી થઈ ગઈ છે અને મારો જવાબ પડે છે ખોટો. આપણે નથી ફાવ્યું ગાઈસ. હવે નેહા એનો જવાબ દે છે. તો ગાઈઝ આનો જવાબ છે હું તમને કહું છું કે એ શું છે જે એક શબ્દ બોલવાથી અલગ થઈ જાય છે? તો એનો જવાબ છે હોઠ. એક શબ્દ બોલે એટલે બે અલગ થઈ જાય. હોટ. આનો જવાબ હતો હોટ પણ મારું ખોટું પડ્યું. હાલો બે કાઉન્ટ માં હરખા થઈ ગયા.
તો ગાઈસ હવે હું પૂછું છું નેહાને ચોથું ઉખાણું. બરોબર છે? નેહા રેડી છો? રેડી છું. કે ચાલે છે પણ ચરણ નથી. ચરણ એટલે કે પગ. કે ચાલે છે પણ ચરણ નથી અને ઉડે છે પણ પાંખ નથી. હવે ગાઈસ તમે જોઈ શકો છો. હવે નેહાનો ટાઈમર સારું થાય છે. સ્ટાર્ટ. કે ચાલે છે પણ ચરણ નથી અને ઉડે છે પણ પાંખ નથી. ચાલે છે ચરણ નથી. અને ઉડે છે પણ પાંખ નથી. ચાલે છે ચરણ નથી, ઉડે છે પાંખ નથી. ખોટું પડવાનું છે ગાઈસ. આ તો પાક્કો જીવ. 7 6 5 4 3 अभी मजा आएगा ना भिड़ो. 2 1 સ્ટોપ. તો ગાઈસ તમે જોઈ શકો છો 30 સેકન્ડ પૂરી થઈ ગઈ છે પણ નેહાને આવડ્યો નથી. તમે ક્યારના ઉત્સુક હશો મને ખબર છે. હવે હું તમને આનો જવાબ દઉં છું. કે ચાલે છે પણ ચરણ નથી. બરોબર છે? ઉડે છે પણ પાંખ નથી. કે આનો જવાબ છે મિત્રો આંખ. 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 કે આંખ. તો હવે પડે છે નેહાનો ચોથો જવાબ. ચાલે છે પગ નથી. હા, ચાલે છે પણ ચરણ નથી અને ઉડે છે પણ પાંખ નથી. નેહાનો આન્સર પડ્યો ખોટો. ઓકે. હાલો હવે નેહાની વારી. તો ગાઈસ હવે હું છે ને ઉદયને ચોથું ઉખાણું પૂછું છું. ઓકે ઉદય, તમે રેડી છો ને? હું રેડી છું. ઓકે, તો ચાલો. એવું કયું દાન છે જે અમીર અને ગરીબ બંને કરી શકે છે? તો ગાઈસ આમાં મારે ટાઈમર સ્ટાર્ટ કરવાની જરૂર નથી. जलवा है हमारा. આ દાનનું નામ છે મતદાન. એટલે હું સાચો છું. સાચો કે ખોટો? હા, મતદાન છે. તો મતદાન. ગાઈસ મારો જવાબ પડી ગયો છે સાચો. કેમ કે અમીર ને ગરીબ બે દાન કરી શકે એટલે તો મતદાન જ છે ઓબ્વિયસલી. ગાઈસ મસ્ત ઉખાણું હતું. આ ઉખાણા હાટું લાઈક કરી દેજો. મારો જવાબ સાચો પડી ગયો છે. હવે હું જાઉં છું નેહા તરફ. તો ગાઈસ આવી રહ્યું છે નેહા હાટું પાંચમું ઉખાણું. તો ગાઈસ લાલ કિલ્લામાં કાળા સિપાઈ દિવાલ તોડીને બહાર આવી. ટાઈમર સ્ટાર્ટ કરો. કે લાલ કિલ્લામાં કાળા સિપાઈ અને દિવાલ તોડીને બહાર આવી. આનો જવાબ મને ખબર છે. ઓકે હાલો ગાઈસ. ને આ ગાઈસ 20 સેકન્ડ લીધી વિચારવામાં. બરોબર છે? તો હવે આ તમને એનો જવાબ કહે છે. બોલો. તરબૂચ. તો ગાઈસ નેહાનો જવાબ એકદમ સાચો છે. તો નેહામાં થઈ ગયું છે ઠીક. હવે નેહા મને પૂછે છે. તો ચાલો હવે હું તમને પૂછું છું પાંચમો ઉખાણો. ઓકે, તો ચાલો તમને પૂછું પાંચમો ઉખાણો. એવું શું છે જેના ફાટવાથી અવાજ નથી આવતો? તો ગાઈસ આમાં મારો ટાઈમર વોચની શરૂ કરવાની સ્ટાર્ટ જરૂર નથી. બરોબર છે? એવું શું છે જે ફાટવાથી અવાજ નથી આવતો? એનું નામ છે દૂધ. કેમ કે દૂધ ફાટે છે એટલે કોઈ દી અવાજ નથી આવતો. તો ગાઈસ હું પડી ગયો છું સાચો. સાચું ને? સાચું. 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 હાલો નેક્સ્ટ. તો ગાઈસ નેહા ઉપર આવી ગયું છે. કેટલામાં હતું? પાછું આપણે પૂરું થઈ ગયું તો હા, છઠ્ઠા આવ્યો. છઠ્ઠું આવી ગયું ને? તો નેહા ઉપર આવી ગયું છે છઠ્ઠું ઉખાણું. કે હાલો રેડી. રેડી. કે 4 પાયા વાળું એક જાતનું આસન. ટાઈમર સ્ટાર્ટ કરવાનું છે. આ કેમ ભૂલી જાવ છો? તો ગાઈસ ટાઈમર સ્ટાર્ટ થઈ ગયું છે. તમે જોઈ શકો છો કે 4 પાયા વાળું એક જાતનું આસન. બોલો. એનો જવાબ મને ખબર છે. बात करो. તો ગાઈસ નેહાનો તો 20 સેકન્ડ પાછી વિચારી લીધી છે. હવે હું જોઉં છું. નેહા એનો જવાબ બોલો. એનો જવાબ છે બાજોટ. તો ગાઈસ નેહાનો જવાબ એકદમ સાચો પડ્યો છે. એનો જવાબ છે બાજટ. બરોબર છે? તો નેક્સ્ટ. આ છઠ્ઠો ઉખાણો હું તમને પૂછું છું ને, આ છઠ્ઠો ઉખાણો ઈ છે ને તમારો ખોટો જ પડવાનો કોઈ છે. દી નો પડે. શાંતિ રાખ. જોજો તમારો ખોટો જ પડે. તો હાલો સ્ટાર્ટ કરો. હાલો તો સ્ટાર્ટ કરી દો. ઓકે હું રેડી છું. એવી કઈ વસ્તુ છે જે ખાવા માટે ખરીદીએ પણ તેને ખાતા નથી? તો એવી કઈ વસ્તુ છે જે ખાવા માટે આપણે ખરીદીએ છીએ પણ તેને ખાતા નથી? એવી કઈ વસ્તુ છે જે ખાવા માટે ખરીદી છે પણ તેને ખાતા નથી. નથી? ટાઈમર
6 5 4 3 2 અને 1 તમે ખોટા તો પડ્યા ગાઈસ હું પડી ગયો છું રોંગ. હવે નેહા કે છે એનો જવાબ. જો એવી કઈ વસ્તુ છે જે ખાવા માટે કરીએ પણ ખાતા નથી? એનો જવાબ છે પ્લેટ. આપણે એને ખાવા માટે ખરીદીએ Plate. છીએ પણ એમાં એને ખાતા નથી. નથી. હા સાચી વાત છે. નેક્સ્ટ. તો પેશ છે તમારે આરે 7મું ઉખાણું. બરોબર છે? રેડી છો? રેડી છું. કે સવારે આવે છે સવારે આવે છે. છે આખો દિવસ ગરમ થઈ જાય છે. કે સવારે આવે ને આખો દિવસ ગરમ થઈ જાય અને સાંજ પડે ને તો ક્યાંક ખંતાઈ જાય છે. સવારે આવે છે બરોબર છે, આખો દિવસ ગરમ થઈ જાય છે અને સાંજ પડે ને તો ખંતાઈ જાય છે. ટાઈમર થઈ ગયું છે સ્ટાર્ટ. મને ખબર છે આનો જવાબ જવાબ. છે? ખબર છે પાક્કું? તો હા. ગાઈસ ટાઈમર સ્ટોપ કરી દઉં છું. આનો સાચો હોય કે ખોટો મને જ ખબર પણ જે મને આવડે હું કહી દઉં છું. ઓકે, ખબર નથી એનો જવાબ ઈ જ હોય. બોલો. સૂર્ય દાદા. તો ગાઈસ નેહાનો જવાબ એકદમ સાચો છે. આનો જવાબ આવે છે સૂર્ય દાદા. તો ચાલો ઓડિયન્સ, તમને હું પૂછું છું એક ઉખાણું. હવે તમારે આનો જવાબ કમેન્ટમાં આપવાનો છે. ઓકે, તો ચાલો. 5 પાડોશી અને વચમાં અગાશી. બોલો આનો જવાબ શું છે? કે 5 પાડોશી અને વચમાં અગાશી. આનો જવાબ જલ્દીથી કમેન્ટ સેક્શનમાં ભરી દો. બરોબર છે?